સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન જે રીતે ગઈકાલે દ્રશ્ય સામે આવ્યા કે વિપક્ષના જે ઉમેદવારો હતા તેમને ધાકધમકી આપી દબાવી ફોર્મ પરત ખેંચાવડાવ્યા હોય તેવા આક્ષેપો વિપક્ષે લગાવ્યા. આ મામલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ ગંભીર આરોપો પણ કર્યા. ત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો પણ આક્રોશ જોવા મળ્યો, જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો જે વિકાસની મોટી મોટી ગુલબાંગો પોકારે છે, તો વિકાસ કર્યો છે તો પછી શું કામ એલસીબી, પોલીસ તેમજ ખોટી રીતે લોકોને દબાણ કરીને ફોર્મ પરત ખેંચવા માટે કહેવું પડે? શું કહી રહ્યા છે ધારાસભ્ય, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગઈકાલે 900થી વધારે ફોર્મ ગુજરાતભરમાં ઉમેદવારોએ પરત ખેંચ્યા, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. ત્યારે કેટલાક ઉમેદવારોનું અપહરણ થયું, અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે બાબતને લઈને વિપક્ષે ભાજપ ઉપર સતત આરોપો કર્યા અને પ્રહાર કર્યા. ત્યારે આને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં છે, ગુજરાતમાં છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં તેમની સરકાર છે અને તેમણે વિકાસ કર્યો છે, તો પછી શું કામ ચૂંટણી ટાણે ઉમેદવારોને ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે? જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો તેમના ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જો વિકાસ જ કર્યો છે તો પછી આ રાજનીતિ શું કામ કરવામાં આવી રહી છે? તે બાબતે તેમણે સણસણતા સવાલો ભાજપ ઉપર ઉઠાવ્યા ને શું વાત કહી દીધી તે સાંભળો. આપણી સાથે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જોડાઈ ચૂક્યા છે. ગોપાલભાઈ, જે રીતે છેલ્લા 3 દિવસથી ઘટનાક્રમો બની રહ્યા છે, આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું પણ અપહરણ કરીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હોય તેવા બનાવ બની રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર ધાક ધમકી આપીને દબાણ કરીને ફોર્મ પરત ખેંચવા માટે કહેવામાં આવી રહ્યું છે. તો આપ શું માની રહ્યા છો? આ કઈ રીતની રાજનીતિ ગુજરાતમાં જોઈ રહ્યા છો? હવે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની છે, કેન્દ્રમાં સરકાર છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, બધે જ એમના માણસો બેઠા છે, ચૂંટાયેલા. અને બધા જ માણસો એકી સ્વરે એવું વારંવાર બોલે છે કે બહુ વિકાસ થઈ ગયો છે, બહુ વિકાસ થઈ ગયો છે, ખૂબ વિકાસ થઈ ગયો છે. પણ ચૂંટણી આવે છે ને ત્યારે કેમ આવી દાદાગીરી, ગુંડાગીરી, પોલીસ મોકલવા પડે છે કે કોઈ ફોર્મ ન ભરી જાય, ફોર્મ ભરે તો ખેંચાઈ જવું જોઈએ? તમે વિકાસ જ કર્યો હોય તો બીજી પાર્ટીના ઉમેદવારોને ફોર્મ ખેંચાવવા માટે અપહરણ કેમ કરવા પડે છે? ધમકીઓ કેમ મારવી પડે છે? ક્રાઇમ બ્રાન્ચ ને એલસીબી ના જે ભાજપની એજન્ટની જેમ કામ કરતા પોલીસ વાળા કેમ મોકલવા પડે છે? વિકાસ જ કર્યો હોય તો ભલે ને 100 ફોર્મ ભરાય, 500 ફોર્મ ભરાય, 1000 ફોર્મ ભરાઈ જાય. અહીં તો એક ફોર્મ ભરાય ત્યાં ફાટી પડે છે ભાજપ વાળા. તો એનાથી એવું સાબિત થાય છે કે કશુંક વિકાસ ખાલી ભાજપના નેતાઓનો થયો છે. અને જો સામે કોઈ સારા માણસો ફોર્મ ભરે આમ આદમી પાર્ટીમાંથી તો ભાજપના વિકાસની હવા નીકળી જાય એવું છે. એટલે આ લોકો ધાક ધમકી, દાદાગીરી, ગુંડાગીરી, ફોર્મ પાછા ખેંચાવવાની કોશિશ કરી રહ્યા છે. તો ગોપાલભાઈ, મહિલા ઉમેદવારો, તમારા ફેસબુક ઉપર એક મહિલા ઉમેદવારનો પણ વિડીયો હતો કે 2 વર્ષ પહેલાના ગુનામાં હવે પોલીસ તેમને પકડવા માટે આવી રહી છે ચૂંટણી ટાણે. પછી આવા અનેક જગ્યાથી તમારા કેટલાક ઉમેદવારોને સુરતમાં અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો આ બધી સ્થિતિ જે નિર્માણ પામી છે, તો આ સ્થિતિ વિશે શું કહેતો? મહિલાઓને પણ આવી રીતે ધમકાવવામાં આવી રહ્યા છે. હવે એ સ્થિતિનો એક જ ઉપાય છે, હાવણો મારીને ગંદકી સાફ કરવી. એક જ રસ્તો વધ્યો. આમાં રોજ ઉઠીને ક્યાં એક ને એક ચર્ચા કરવી? એટલી બધી ગંદકી ફેલાવી છે, ગુંડાગીરીની, ભ્રષ્ટાચારની, કિડનેપ કરી જવા, બહેનોને તે ઉપાડી જવાના, એમને ધમકી મારવાની. તો પછી એ તો હવે એ સ્થિતિ બદલવા માટેનો રસ્તો એક જ છે, સાવરણો ફેરવવો, ઝાડુ મારવું પડે આમાં. અરે ગોપાલભાઈ, તમારા મત વિસ્તારમાં જગદીશ વિશ્વકર્મા આવ્યા હતા અને એવું કહી રહ્યા હતા કે એક વ્યક્તિ કણાની જેમ ખૂંચી રહ્યા છે, એ કચરો આપણે સાફ કરવાનો છે, એ પ્રકારની વાત તમારા મત વિસ્તારમાં કરી હતી. એટલે તેમણે નામ નહોતું લીધું, પણ તમારા ઉપર સીધા એમણે પ્રહાર કર્યા. તો શું કહેશો આ બાબતમાં? તમારો શું જવાબ છે? મને વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકો, આ મત વિસ્તારના લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો છે. લોકશાહી પદ્ધતિથી ચૂંટણી થઈ, ચૂંટણીમાં લોકોએ મત આપ્યા અને હું ચૂંટ્યો. તો મને જનતાએ ચૂંટ્યા પછી એ એવું કે ભાજપના પ્રદેશ પ્રમુખ કે કણાની જેમ ખૂંચે છે, તો એ લોકોના મતનું અપમાન નથી?
તમારે મારા કામને લઈને ચર્ચા કરવી જોઈએ, મારી પાર્ટીને લઈને ચર્ચા કરવી જોઈએ. તમે વ્યક્તિગત રીતે ગોપાલ ઇટાલિયા ખૂંચે છે એટલે શું એનો અર્થ નીકળે? કે અમને લોકોએ મત આપ્યા એ બરાબર નથી કર્યું એવું કહેવાનું છે એનું? એટલે ભાજપના પ્રદેશ પ્રમુખે હવે મને એવું લાગે છે કે આમાં બહુ વધારે પડતું એને મગજ ઉપર લઈ લીધું છે. ઓકે ગોપાલભાઈ, તો આમાં એટલે એવું કહી રહ્યા છે કે પહેલા તો તમે ભૂલ કરી પણ હવે ધ્યાન રાખજો વિસાવદર અને ભેસાણના લોકો, એટલે આ તમને મત આપીને ભૂલ કરી છે લોકોએ? નહીં, ભૂલ તો પેલા થઈ ગઈ હતી, સુધારી લીધી છે ને આગળ પણ આવું નવું ધ્યાન રાખજો ને વિસાવદર વાળી કરતા રહેજો એવું કે છે. અચ્છા, હા ઓકે, ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ, તમે જોડાયા, હા, તમારો thank મહત્વપૂર્ણ you. સમય આપ્યો. જી હાજી હાજી, થેન્ક યુ. આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે, જે નિવેદનમાં તેમણે કહ્યું કે વિકાસની માત્ર વાતો છે, આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખ્યા તો તેમના વિકાસની હવા નીકળી ગઈ છે. તેના કારણે લોભ, લાલચ, ડર, ધાક ધમકી આપીને ઉમેદવારોને આવી રીતે તોડવાના પ્રયત્નો છે તે થયા. ને તેમણે જગદીશ વિશ્વકર્મા જેઓ ભાજપના પ્રમુખ છે તેમના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.